હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આજે હું એક એવી સ્વીટ ડિશ લઈને આવી છું જે બાળકોને તો ખૂબ જ ગમે છે. તો પહેલાં આપણે અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ જાણી લઈએ. 2 કપ મેંદાનો લોટ, 1 ચમચી કોર્નફ્લોર, 50 ગ્રામ બટર, 50 ગ્રામ કન્ડેન્સ મિલ્ક, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 4 ટેબલસ્પૂન સુગર પાવડર, 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર અને અડધી ચમચી મીઠું. અહીંયા કસ્ટર્ડ પાવડર આપણે વેનીલા ફ્લેવરનો લીધેલો છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા મેંદાના લોટને ચાળણી વડે ચાળી લેવાનો છે. ત્યારબાદ આપણે કોર્નફ્લાવર, સુગર પાવડર, મીઠું, કસ્ટર્ડ પાવડર, કન્ડેન્સ મિલ્ક, બટર આ બધું નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી લઈને તેમાં લોટ બાંધવાનો છે. તો લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે. તો હવે આપણે એને 15થી 20 મિનિટ માટે રેસ્ટ કરવાનો છે. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. તો લોટને આપણે હવે ફરીથી લઈને બરાબર મસળી લઈશું અને તેના 2 ભાગમાં લુવા પાડી લઈશું. હવે આપણે જે કોકો પાવડર છે તે લઈને આપણે લોટને બરાબર મિક્સ કરવાનો છે. તેમાં થોડું થોડું પાણી લઈને આપણે તેમાં મિક્સ કરતા રહીશું. તો લોટ આપણો અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે એક પ્લાસ્ટિકની કોથળી લેવાની છે અને તેને આવી રીતના અંદર ઘી લગાવીને આપણે તેને અંદર મૂકી દઈશું અને ઉપરથી આપણે તેને વેલણથી હળવા હાથે વણી લેવાનું છે. અહીંયા આપણે તેને સ્ક્વેર શેપ આપવાનો છે. હવે આપણે તેને ઉપરથી કાપી લઈશું. અહીંયા તમે કોઈપણ પ્લાસ્ટિકની બેગ લઈ શકો છો અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ પણ લઈ શકો છો. હવે આપણે એવી જ રીતના બીજો લુવો પણ વણી લેવાનો છે. તો હવે વણીને રેડી થઈ ગયું છે. તો તેને પણ આપણે ઉપરથી કટ કરી લઈશું. અને ઉપરનો ભાગ આપણે તેને કાઢીને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બ્રશની મદદથી પાણીને સ્પ્રેડ કરી લઈશું. અને જે આપણે ચોકલેટવાળું રેડી કરી દીધેલું છે તેને આપણે હળવા હાથે તેની ઉપર મૂકી દેવાનું છે. અને બીજું પ્લાસ્ટિક જે છે તેને આપણે કાઢી લઈશું અને હળવા હાથે આપણે તેને ફરીથી એકવાર વણી લેવાનું છે. અને સાઈડનો જે આ ભાગ છે તેને આપણે કટરની મદદથી આ રીતે કટ કરી લઈશું. હવે આપણે તેને રોલ કરતું રહેવાનું છે. તો આવી રીતના પ્લાસ્ટિકની મદદથી આપણે તેને રોલ કરીશું અને હવે એને ધીમે ધીમે હળવા હાથે રોલ કરતા જઈશું. હવે તે જ પ્લાસ્ટિક આપણે તેમાં જ વીંટી દેવાનું છે અને આને 5થી 6 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. તો 5થી 6 કલાક થઈ ગયા છે. હવે આપણે આના નાની ચિપ્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો ચિપ્સ તમારી એકદમ ઇઝીલી થઈ જશે.
અને આપણે હવે આવી રીતે બધી ચિપ્સ રેડી કરી દઈએ. તો હવે બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે તેને ડીપ ફ્રાય પણ કરી લઈશું. આપણે તેને હલાવતા રહીશું અને આ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે. તો આ તળાઈને આપણા રેડી થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈશું અને આવી રીતે બીજી બધી ચિપ્સ પણ આપણે ફ્રાય કરી લઈશું. તો આપણી ચિપ્સ અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.